વિદ્યાર્થી મિત્રો, આજે પાછું એક ધમાકેદાર લેક્ચર લઈને હું તમારી વચ્ચે આવ્યો છું અને તમારી સામે આવ્યો છું. આજે હું તમને ભણાવવાનો છું જે ઘણા દિવસથી ડિમાન્ડ હતી, એ માંગ હતી કે સિન્થેસિસ ભણાવો સાહેબ. જે આપણે સિન્થેસિસ પૂછાય છે આપણને. સિન્થેસિસ એટલે શું? તો કે સિન્થેસિસ એટલે આમ તો એકવાર બે વસ્તુને જોડવી એને સિન્થેસિસ કહેવાય. કનેક્ટર્સ જેને કહેવાય, જેમાં કનેક્ટર્સ એટલે કે બે વાક્યોને, બે શબ્દોને, બે કર્તાને, બે ક્રિયાપદને કેવી રીતે જોડીને એક વાક્ય બનાવવું. બે કે ત્રણ કે ચાર વાક્યો એક હારે હોય, એ બધાને એક જ વાક્યોની અંદર કઈ રીતે લઈ લેવા, એ કનેક્ટર્સ જે આવે એની વચ્ચે. પછી વિચનો ઉપયોગ થાય, પછી હુનો ઉપયોગ થાય, પછી એન્ડનો ઉપયોગ થાય, પછી ઓરનો ઉપયોગ થાય, પછી બટનો ઉપયોગ થાય, પછી ધોનો ઉપયોગ થાય, પછી વેનનો ઉપયોગ થાય. આપણે જેટલા ફંક્શન બધા ભણ્યા છીએ ને, કોન્ટ્રાસ્ટથી લઈને પછી રિઝલ્ટ ભણ્યા હોય, પર્પઝ ભણ્યા હોય, એની અંદર જે જે શબ્દો આવે છે ને, એટલે અહીંયા સ્પેશિયલ હું શીખવા નથી બેસવાનું, કારણ કે આપણે ફંક્શન્સ તો બધા ભણ્યા જ છીએ. નહીં ભણ્યા હોય તો હજી ભણવાના આવશે જ ફંક્શન્સ. તો એ ફંક્શન્સનો જ આની અંદર મોટાભાગે ઉપયોગ થશે. અને આની અંદર એટલું બધું ડિટેલ ગ્રામર તમારે ભણવાની જરૂરી નથી. હું ખાલી નાની એવી ટ્રિક્સ બતાવીશ અને તમને આ ટોપ 20 બોર્ડની અંદર 2010થી લઈને જુલાઈ 2020 સુધી, એટલે કે સપ્ટેમ્બરમાં જે એક્ઝામ લેવાઈ હતી 2020ની અંદર બોર્ડની એક્ઝામ, એટલા બધા જ પેપર આપણે અહીંયા સોલ્યુશન, બધા પેપરમાંથી જે સિન્થેસિસનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન બધામાંથી આપણે અહીંયા સોલ્વ કરી દેવાનો છે. પણ જેમ તમે સોલ્વ કરતા જશો એટલે તમને ખ્યાલ આવતો જશે કે આમાં શું મુકાય શું ના મુકાય. એકદમ ઇઝી ટચ છે ગ્રામર, એકદમ ઇઝી ટચ, એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. સ્પેશિયલી હું તમને એના રૂલ્સ બતાવવા જાઉં પછી પાછા અહીંયા આવશે, પાછું એનું જ થશે. એટલે આની અંદર જ તમને રૂલ સમજાવતો જઈશ અને કહેતો જઈશ કે ક્યાં શું કરવું, ક્યાં શું ધ્યાન રાખવું, કેવી રીતે વાક્યોને જોડવાને એક વાક્ય કેવી રીતે બનાવી દેવું. હવે એક વાક્ય બનાવવું એટલે શું? કોમા વચ્ચે આવે એટલે કે અલ્પવિરામ વચ્ચે આવે તો ચાલે. વચ્ચે ક્યાંય ફૂલ સ્ટોપ ના આવવું જોઈએ. જ્યાંથી વાક્ય શરૂ થયું છેલ્લે ફૂલ સ્ટોપ આવવું જોઈએ. વચ્ચે ના ફૂલ સ્ટોપ ક્યાંય ના આવવું જોઈએ. અલ્પવિરામ ચાલે. બરાબર. એન્ડ ચાલે, ઓર ચાલે, બટ ચાલે. તો આવી રીતે આજે આપણે 20 વાક્યો એવા જે છે, પ્રશ્નો જે આપણે સોલ્વ કરવાના છે અને તમને આવડી જશે પૂરેપૂરી ખાતરી સાથે. કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ પણ તમારો વધી જશે. ચલો શરૂ કરીએ. સૌથી પહેલું જ અહીંયા વાક્ય છે, અહીં લખેલું જ છે જો સિન્થેસિસ ઓર કમ્બાઇન ધ સેન્ટેન્સીસ. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન વગાડી દેજો. હવે જો આ જે છે ને 3 માર્કમાં પૂછાય છે. કેટલા? 3. એટલે સિન્થેસિસ કરવું એટલે ભેગું કરવું, જોડવું, ચિપકાવી દેવું. ચપક. હા. કમ્બાઇન એટલે જોડવું, સેન્ટેન્સીસને જોડવાના. આસ્ક્ડ ઇન HSC એટલે કે આપણી 12મા ધોરણની પરીક્ષામાં, સાયન્સ વાળાને નથી પૂછાતું. 12મા ધોરણની પરીક્ષામાં આર્ટ્સ અને કોમર્સ વાળાને પૂછાય છે. 12મા ધોરણની પરીક્ષામાં 2010 થી 2020 સુધી 10 વર્ષની આપણે વાટ લગાડી દઈશું. આજે બધું શીખી જઈશું. જો સૌથી પહેલાં અહીંયા તમારી સામે જ આપેલું છે, 1 મિનિટ. હા. ધ કિંગ વોઝ ઇલ. આખું વાક્ય વાંચી લેવાનું એક વખત. પ્રેક્ટિસ કરશું ને તો જ આવડશે. બાકી પહેલી વાર વાક્ય સામે આવશે તો ડંગ દડો એવો જ થઈ જશે. યાદ રાખવાનું. કિંગ વોઝ ઇલ. રાજા બીમાર હતો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ. હર્ડ એટલે હિયરનું ભૂતકાળ છે. લોકોએ સમાચાર સાંભળ્યા. ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. પેલેસ એટલે કે રાજાનો મહેલ હોય ને, ત્યાં બધા ક્રાઉડેડ એટલે કે ટોળું વળીને આવ્યા. ધે વિશ્ડ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. ધે વિશ એટલે એ લોકો ઈચ્છતા હતા, ઇન્ક્વાયર એટલે કે પૂછવા માટે, કે ખબર કાઢવા આવે ને. હા. અબાઉટ હિઝ હેલ્થ, કે રાજાની તબિયત કેવી છે. માર્ચ 2010ની અંદર આ પૂછાયેલું. પ્રશ્ન નંબર 1. હવે સૌથી પહેલું વાક્ય કયું લેવું, જેનો મિનિંગ સૌથી પહેલાં સેટ થતો. આપણે જીવનની ઘટનાઓ જોવાની કે સૌથી પહેલાં શું બને. જો ધ કિંગ વોઝ ઇલ. રાજા બીમાર થયો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ. લોકોએ સમાચાર સાંભળ્યા. લોકોએ કયા સમાચાર સાંભળ્યા? તો કે રાજા બીમાર હતો. તો આ વાક્ય પહેલાં આવશે કે આ વાક્ય પહેલાં આવશે? તો પહેલું આ વાક્ય આવે કે લોકોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતો. જો તો અહીંયા પહેલું વાક્ય આ જ આવશે, ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચને યાદ કરો. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્યને સાદા વાક્યો, બે સાદા વાક્યો જોડવા હોય તો આપણે ધેટ મૂકીએ છીએ. તો પીપલ હર્ડ ધ ન્યૂઝ ધેટ ધ કિંગ વોઝ ઇલ. ધ કિંગ, જો આમાં નવા નિયમ કોઈ નથી. ધ કિંગ વોઝ ઇલ. રાજા બીમાર હતો.
ફૂલ સ્ટોપ નથી આવ્યું. જો અહીંયા આપણે ધેટ મૂકી દીધું. આ પહેલા બે વાક્યોને આપણે ધેટ મૂકી દીધું. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ ધેટ ધ કિંગ વોઝ ઇલ. બરાબર, ખબર પડી? આ બે વાક્યો ગયા. ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. લોકોને ખબર પડી કે રાજા બીમાર છે. હે, ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. લોકો ક્રાઉડેડ ટુ ધ પેલેસ એટલે કે ટોળા મહેલોમાં ગયા. અહીંયા મને પ્રશ્ન થાય, શું કામ ગયા, શા માટે ગયા? તો તમે જવાબ આપશો કે રાજા બીમાર હતો એટલે. આ એટલે આવે ને, એટલે આવે સો. શું આવે? એટલે સો. એટલે સો. સો આ વાક્ય આખે આખું. ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. આખું નથી લખતો એટલે ટાઈમ ના જાય. સો એટલે ફૂલ સ્ટોપ નહીં, સોરી. સો ધે ક્રાઉડેડ ટુ ધ પેલેસ. પાછું ફૂલ સ્ટોપ. ધે વિશ્ડ. હવે ત્યાં ગયા પછી એને શું કર્યું? ત્યાં જઈને એમની ખબર કાઢી. તો બે વાક્યો સિમ્પલ, સાદા એક જ સરખા મિનિંગ ધરાવે છે. લોકો ટોળાઈ બોડીને ત્યાં મહેલમાં ગયા, ખબર પૂછી, ત્યારે એન્ડથી વાક્ય જોડાય. એન્ડ. કોઈ વિરોધાભાસ નથી, કોઈ કારણ દર્શક નથી. જો અહીં કારણ બતાવ્યું કે લોકો શું કામ ગયા, તો તમે જવાબ આપ્યો કે એમણે રાજા બીમાર હતો એટલે. આ એટલે સો થાય. અહીં તમે બીકોઝ ના લખી શકો. બરાબર? સો પછી એન્ડ લખી દીધું અને છેલ્લું વાક્ય ધે વિશ ટુ ઇન્ક્વાયર અબાઉટ હિઝ હેલ્થ. ખબર પડી? અહીંયા સમાચાર સાંભળ્યા, રાજા બીમાર હતો એના. લોકોએ સમાચાર સાંભળ્યા કે એટલે આપણે ધેટ મૂકી દીધું કે રાજા બીમાર હતો એટલા માટે ત્યાં ગયા એટલે સો લગાડી દીધું. આને આગળ લઈને ધેટ મૂકી દીધું, પછી અહીંયા સો મૂકી દીધું, અહીંયા એન્ડ મૂકી દીધું. વાક્ય થઈ ગયું આપણું પૂરું. બરાબર? હવે બીજું વાક્ય, સેકન્ડ નંબરનું સેન્ટેન્સ ભાઈ જાને. સેકન્ડ નંબરનું સેન્ટેન્સ ક્યાંથી છે તમે જુઓ. માર્ચ 2011. બરાબર? અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. માણસ ભવિષ્ય વિશે જાણી શકતો નથી. હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ. આવનારા પ્રોબ્લેમને એ કાંઈ ટાળી શકતા નથી અને ભવિષ્યને જાણી શકતા નથી. તો અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર. ભવિષ્યને તમે જાણી શકતા નથી. હે, અને ભાઈ ઘણા બધા એવા છે ભવિષ્યને જાણી શકતા હોય છતાં આવનારા પ્રોબ્લેમને એ ટાળી ના શકતા હોય. એટલે બેમાંથી એકય આપણે નથી કરી શકતા. ધ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર, સો હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ. એટલે એ આવનારા પ્રોબ્લેમને ટાળી શકતો નથી. હી શુડ ડુ હિઝ ડેઇલી વર્ક વેલ. હવે જો અહીંથી વિરોધાભાસ થયો, એ ભવિષ્ય જાણી શકતો નથી, આવનારા પ્રોબ્લેમને રોકી શકતા નથી, તો એણે શું કરવું જોઈએ? બટ હી શુડ ડુ હિઝ ડેઇલી વર્ક. પણ એણે એનું રોજનું કામ તો કરવું જ જોઈએ ને. એ કે થોડું અટકાવી દેવાય. બટ હી શુડ ડુ હિઝ ડેઇલી વર્ક. હવે અહીંયા શુડ ડુ છે, અહીંયા શુડ છે, તો એને તમે એન્ડથી જોડી દો. બે સરખા વાક્ય હોય ને ત્યારે એન્ડ. એન્ડ શુડ નોટ બી ડિસ્કરેજ્ડ ઇઝીલી. તો સો, બટ અને એન્ડ. એન્ડ બટ ક્યારે આવે છે? આપણે કોન્ટ્રાસ્ટ ભણ્યા છીએ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ થાય ત્યારે કોન્ટ્રાસ્ટ આવે. બરાબર? બટ હી શુડ ડુ હિઝ ડેઇલી વર્ક. અહીં તમે ઓર પણ મૂકી શકો. કઈ રીતે? અ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર ઓર કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ. અથવા બેમાંથી એકય નથી કરી શકતા એટલે ઓર પણ ચાલે. બે ત્રણ રીતે વાક્ય બનતા હોય, એક જ રીતે ના હોય. બરાબર? ખ્યાલ આવી ગયો? બીજું વાક્ય. હવે ત્રીજા વાક્યમાં જઈએ. ત્રીજા વાક્યમાં જો ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર. એક શેફર્ડ એટલે કે ભરવાડની વાત છે, જુલાઈ 2011નું છે. ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર. શેફર્ડે ટ્રાવેલરને જોયો. હી વોઝ કમિંગ ટુવર્ડ્સ ધ કેવ. હી એટલે કોણ? તો આ ટ્રાવેલર. હવે આ ટ્રાવેલર એ પુરુષ છે એટલે કે માણસ છે, અને આ હી પણ એની જ વાત કરે છે. આ બે એક જ જગ્યાએ વાત થતી હોય ત્યારે ત્યાં હુ આવે. આ ટ્રાવેલર માણસ અને આ વાક્ય જ્યાં પૂરું થતું હોય ત્યાં માણસ હોય. એ જ માણસ વાક્ય બીજું શરૂ થતું હોય ત્યાં હોય, તો એ બેને જોડવા માટે હુ આવે. તો ધ શેફર્ડ સો ધ ટ્રાવેલર હુ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધ કેવ. બરાબર? જે ગુફા તરફ આવતો હતો એવો એક માણસને ભરવાડે જોયો. હી રોઝ એટલે કે ઊભો થયો. ટુ વેલકમ હિમ. એના આવકારવા માટે. કોણ ઊભું થયું?
ભરવાડ ઊભો થયો. ભરવાડ શા માટે ઊભો થયો? જો કારણ આવ્યું. શા માટે ભરવાડ ઊભો થયો? શા માટે શેફર્ડ ઊભો થયો? તો કે એને આવકારવા માટે, એને આવકારી શકાય એટલા માટે. તો માટે આવે એટલે શું આવે? સો હી રોઝ. તો અહીંયા બીજામાં શું આવશે? સો હી રોઝ ટુ વેલકમ હિમ. એને આવકારવા માટે ઊભો થયો. હવે હી રોઝ ટુ વેલકમ હિમ, હી ઓફર્ડ હિમ અ પ્લેસ ઇન કેવ. એને ગુફામાં કીધું કે અહીંયા બેસો, તમે જગ્યા આપી કે અહીંયા બેસો. તો આ વાક્ય ક્યાંય વિરોધાભાસ નથી. આવકાર્યો અને બેસાડવાનું કીધું. તો ત્યાં શું આવશે? એન્ડ. પછી હી લખવાની જરૂર નથી. એન્ડ ઓફર્ડ હિમ અ પ્લેસ ઇન હિઝ કેવ. આ એક રીત નંબર 1. સમજાઈ ગયું તમને? માણસ અહીંયા વાક્ય પૂરું થાય ત્યાં માણસ છે, શરૂ થાય ત્યાં બે એક જ છે. તો હું થી તમે જોડી શકો. જ્યાં કારણ દર્શાવાય એ કારણ પહેલા કારણ દર્શાવી દીધું છે તો પછી સો આવે. પછી કારણ દર્શાવવાનું હોય તો બીકોઝ આવે. બીકોઝ એના પછી કારણ આવે અને સો ની પહેલા કારણ આવે. બે એકબીજાથી અટપટા ઊંધા છે. જેમ કે એક આપણે નાનું કોડો વાક્ય લઈએ. હી ઇઝ ઇલ, હી વેન્ટ ટુ એટલે કે ડોક્ટર પાસે ગયો. હી ઇઝ ઇલ સો હી વેન્ટ ટુ ડોક્ટર. એ બીમાર હતો એટલે ડોક્ટર પાસે ગયો. પણ હવે અહીં બીકોઝ મૂકવું હોય તો વાક્યને પલટાવી દેવું પડે. હી વેન્ટ ટુ ડોક્ટર બીકોઝ હી ઇઝ ઇલ. ખબર પડી? તો અહીંયા બીકોઝ પછી કારણ આવ્યું હી ઇઝ ઇલ, અને સો ની પહેલા કારણ આવ્યું હી ઇઝ ઇલ. એટલે આપણે સો એટલા માટે મૂક્યું પહેલા કારણ આવ્યું. શું કારણ આવ્યું? તો કે ભાઈ શેફર્ડ એક ટ્રાવેલરને જોવે છે, મુસાફરને જોવે છે જે કેવ તરફ આવે છે. સો હી રોઝ હિમ, એટલે એ ઊભો થયો અને એને ઓફર આપી કે ભાઈ બેસો અહીંયા. સમજાઈ ગયું? તમે નિયમો જાણતા જજો. નંબર 4. હનુમાન થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર. હનુમાન થપ્પા નામ છે માણસનું, આટલું મોટું નામ છે. એને આગળ ભણવું હતું, સ્ટડી ફર્ધર. હી વોઝ અ પૂર કુલિસન. આગળ ભણવું હતું, બરાબર છે, પણ અહીંયા શું છે? પૂર કુલિસન. એક કુલી હોય છે, હમણાં આવ્યું હતું કુલી નંબર 1. હા, કુલીનો એ છોકરો હતો. આગળ ભણવું હતું પણ કુલીનો છોકરો છે એટલે અહીંયા શું આવી ગયું વચ્ચે? બટ હી વોઝ અ પૂર કુલીસ સન. હિઝ ડેઇલી ઇન્કમ વોઝ ઓનલી 40 રૂપીઝ. કોની ડેઇલી ઇન્કમ? તો કે આ કુલીની રોજની ઇન્કમ. તો કોની? આવો પ્રશ્ન થયો ને, કોની ઇન્કમ? તો કોની, કોના, કોની, કોનું. એના માટે ત્યાં અહીંયા જોઈન થશે હુઝ. હુઝ એટલે શું થાય? કોની, કોના, કોનું, કોના. તો હુઝ ડેઇલી ઇન્કમ, અહીંયા હીઝ નીકળી જશે. He was poor coolish son whose daily income was only 40 rupees. બરાબર? તો એ થઈ ગયું. અહીં બટ થઈ ગયું. He decided to help his father. એણે એના પપ્પાને મદદ કરવાનું વિચાર્યું. શું કામે? તો કારણ શું કામે પહેલા આવી ગયું? કારણ પહેલા આવી ગયું એટલે અહીંયા શું આવશે? So he decided to help his father to support the family. એટલે એણે નક્કી કર્યું કે હું મારા હતો ગરીબ, ભણવું તો આગળ પણ ગરીબ છોકરો હતો, બટ હુઝ ડેઇલી ઇન્કમ 40 રૂપિયા હતી એટલે એણે ડિસાઇડ કર્યું. બટ હુઝ અને સો. ઓકે, નેક્સ્ટ 5 નંબર. બધું એકનું એક આવે છે. જો બટ ને સો ને આ બધા વાક્યો એકના એક જ એના એ જ રિપીટ થાય છે. મહેન્દ્ર જગાડ ઇઝ માય ફ્રેન્ડ. મહેન્દ્ર જગાડ મારો મિત્ર છે. હી ઇઝ અ ડોક્ટર. હી ઇઝ અ વેરી ઓનેસ્ટ. એટલે આટલા વાક્યનું તમે જોડી દો, એક જ સરખું. જો હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ ઓનેસ્ટ, આ બેને જોડી દઈ તો શું થાય? હી ઇઝ એન ઓનેસ્ટ ડોક્ટર. હી ઇઝ એન ઓનેસ્ટ ડોક્ટર. હવે આ ડોક્ટર કોણ છે? પછીનું આ બે વાક્ય આપણે જોડી દીધા. આને આપણે પછી જોઈએ. હી ઇઝ એન ઓનેસ્ટ ડોક્ટર થઈ ગયું. ઓનેસ્ટ શું કામ અહીંયા એન લાગ્યો? તો કે ઓ બોલાય છે ને એટલે. અહીંયા જે હી છે, હી ટ્રીટ્સ પૂર પેશન્ટ્સ ફ્રી ઓફ ચાર્જ. એ ગરીબ માણસોને ફ્રીમાં તપાસે છે, ચેક કરે છે, સારવાર કરે છે. તો આ હી અને આ ડોક્ટર એક જ છે. તો હી કાઢીને આપણે ત્યાં શું મૂકી દઈશું? હુ ટ્રીટ્સ પૂર પેશન્ટ્સ ફ્રી ઓફ ચાર્જ. થઈ ગયું. અહીંયાથી આખું વાક્ય આપણે બનાવી દીધું. હવે જો અહીંયા મહેન્દ્ર જગાડ ઇઝ માય ફ્રેન્ડ. તો મહેન્દ્ર જગાડ ઇઝ માય ફ્રેન્ડ એન્ડ પછી હી ઇઝ કાઢી નાખો. એન્ડ એન ઓનેસ્ટ ડોક્ટર.
Mahendra Jagadi is my friend and honest doctor who treats poor patients free of charge. ખબર પડી ગઈ ને? આ રીતના વિશેષણો એક સાથે હોય તો એને સાથે આપણે લઈ શકાય. આ નાઉન છે અને આ ડોક્ટર ઓનેસ્ટ વિશેષણ છે, તો વિશેષણ નાઉનની આગળ એટલે કે નામની આગળ આવી જાય. ઓનેસ્ટ ડોક્ટર, પ્રામાણિક ડોક્ટર છે. ઓકે, 6 નંબર જુઓ એમ. ઇટ વોઝ ધેર ગુડ લક, એનું સારા લક હતા. ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન, જો એના સારા નસીબ હતા કે એમનો ફાઉન્ડ એટલે કે એમને મળી ગયો, લોસ્ટ એટલે કે ખોવાયેલો છોકરો, એનો છોકરો જો ખોવાઈ ગયો તો એને મળી ગયો, એના સારા ભાગ્ય હતા. એના સારા ભાગ્ય હતા કે આવે એટલે ધેટ. ઇટ વોઝ ધેર ગુડ લક ધેટ ધે ફાઉન્ડ ધેર લોસ્ટ સન. હવે અહીંયા જે સન છે, હી વોઝ સિટિંગ એટ ધ સ્ટેપ્સ ઓફ ટેમ્પલ છે, મંદિરના પગથિયે બેઠો હતો. આ જે સન અને આ હી બે એક જ છે, એટલે અહીંયા શું આવી ગયું, એકનું એક વસ્તુ રિપીટ થાય છે. જોજો તમે, હુ વોઝ સિટિંગ, પછી હી ના આવે, સન આવે. They found their lost son who was sitting on the steps of the temple. હવે જો એક નવી વસ્તુ આજે પાછી શીખવા મળશે. અત્યારે આ ટેમ્પલ જે છે ને એ વસ્તુ છે, માણસ નથી. આ ઈટ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ, જે ગામની બહાર બંધાયેલું હતું. આ ઈટ જે છે એ ટેમ્પલ માટે જ વપરાયું છે. કોના માટે વપરાયું છે? ટેમ્પલ એટલે મંદિર માટે વપરાયેલું છે. તો જ્યારે એ માણસ નથી, જો અહીંયા આ બે એક જ છે. આ વાક્ય જ્યાં પૂરું થયું તે વસ્તુ માણસ, અને આ જે હી છે એ માણસ, એ બે એક જ માણસ છે, તો હું આવે. બે જ્યાં વાક્ય પૂરું થાય તે જે વસ્તુ છે એ, અને જ્યાં વાક્ય શરૂ થાય એ વસ્તુ, એ બે એક જ હોય તો ત્યાં આવે વિચ. શું આવે? વસ્તુ માટે વિચ, માણસ માટે હુ. વસ્તુ માટે વિચ, માણસ માટે હુ. વસ્તુ માટે વિચ, માણસ માટે હુ. હા, તો વિચ પછી ઇટ નીકળી જાય. વિચ વોઝ બિલ્ટ આઉટસાઇડ ધ વિલેજ. ઇટ વોઝ ધેર ગુડ લક ધેટ they found their lost son who was sitting on the steps of the temple which was built outside the village. માર્ચ 2013. પછી માર્ચ કે જુલાઈ આવશે ને, જુલાઈ 2013. આંટ જાને એટલે કે જેન, આંટ જેન handed a check of 10 pounds to Jill. આંટ જેને જીલના હાથમાં 10 પાઉન્ડનો ચેક આપ્યો. 10 પાઉન્ડ એટલે કે આપણે રૂપિયો કેવી રીતે યુકેમાં, યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ કહેવાય. શી કુડ પે ઓફ જસ્ટ વન ઓફ હર બિલ્સ. આંટ જેને જીલને 10 પાઉન્ડનો ચેક આપ્યો. શા માટે? કારણ બતાવ્યું ને. હા, શી કુડ પે ઓફ જસ્ટ વન ઓફ હર બિલ્સ, જેથી કરીને એના વન ઓફ હર બિલ્સ, ઘણા બધા બિલ્સમાંથી એક બિલ ચૂકવી શકે, એટલે આપ્યો. એટલે આવ્યું ને. સો જો દરેક વાક્યોમાં સો ઊભું છે. સો શી કુડ પે ઓફ જસ્ટ વન ઓફ હર બિલ્સ. શી કુડ સે વન થિંગ એટ લીસ્ટ રિયલી બિલોંગ્સ ટુ હર. શી કુડ પે, શી કુડ સે, એક જ સરખા વાક્યો આવ્યા છે. આમાં કોઈ વિરોધાભાસ નથી, કોઈ કારણ નથી, કશું જ નથી. તો એન્ડ શી કુડ સે વન થિંગ એટ લીસ્ટ રિયલી બિલોંગ્સ ટુ હર. જેથી કરીને એમ કહી શકે કે એક વસ્તુ તમારી છે. આ જૂની બુકમાં પાઠ આવતો, બધી જ વસ્તુ લોન ઉપર લે. છોકરાનો જન્મ થાય છે ડૉક્ટરમાં, તો એમાંય હપ્તા કરે છે કે હું હપ્તે હપ્તે તમારે બિલ ચૂકવીશ. એટલે જ્યાં સુધી હપ્તા ચૂકવાઈ ના જાય ત્યાં સુધી બાળકે અડધું ડૉક્ટરનું કહેવાય ને. એટલે એમ કહે છે કે ચલો ડૉક્ટરનું બિલ ચૂકવાઈ જાય, તો એમ તો કહી શકાય કે એક વસ્તુ તો હવે અમારી થઈ, બાકી તો બધું લોન ઉપર જ છે. સી સેન્ડ ધ ચેક ટુ ધ ડૉક્ટર, એટલે એણે ડૉક્ટર પાસે ચેક મોકલ્યો. પાછું શું આવી ગયું? સો એન્ડ સો, વાક્ય પૂરું થઈ ગયું. લાગે મોટું ભડખમ, ટૂંકમાં પતી ગયું. 8 નંબર. વી લોસ્ટ અવર વે, અમે રસ્તો ભૂલી ગયા છીએ. વી આસ્ક ધ હોમગાર્ડ, અમે રસ્તો ભૂલી ગયા છીએ એટલે પૂછ્યું ને હોમગાર્ડને, સુરક્ષાવાળાને. એટલે શું આવ્યું? સો. જોયું? આ સો મૂકવાનું નથી તમને. સો we asked the home guard to help us. He was a stranger. He એટલે કોણ? તો કે હોમ ગાર્ડ જે છે એ જ. We asked the home guard to help us. હવે તમે જો, he was a stranger to the place. અમે હોમગાર્ડને પૂછ્યું. એ જે માણસ હોમગાર્ડ જે છે એ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો હતો એ જગ્યાનો. અમે પૂછ્યું, એ અજાણ્યો હતો. જો વિરોધ થઈ ગયો, અમે પૂછ્યું, સારું એને ખબર નહોતી, એ અજાણ્યો હતો. એટલે શું આવશે? વિરોધાભાસ થઈ ગયો. બટ અમે પૂછ્યું પણ એ અજાણ્યો હતો. બટ હી વોઝ અ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ.
હી કુડ નોટ હેલ્પ અસ. એ ત્યાંનો અજાણ્યો હતો એટલે મદદ કરી શક્યો નહીં. તો એટલે પાછું અહીંયા શું આવી ગયું? સો થઈ ગયું. સો બટ સો અમે રસ્તો ભૂલી ગયા એટલે પૂછ્યું એટલે સો. અહીંયા ધેરફોર એ લખી શકાય, વાંધો નથી. ધેરફોર બરાબર, ધેરફોર એટલે તેથી થાય જ. સો વી આસ્ક અ હોમ ગાર્ડ ટુ હેલ્પ અસ બટ હી વોઝ અ સ્ટ્રેન્જર. પણ એ તો અજાણ્યો હતો. સો હી કુડ નોટ હેલ્પ અસ એટલે એ મદદ કરી શક્યો ના. 9 નંબર. ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. ભારત આઝાદ થયું. ક્યારે આઝાદ થયું? 1947માં. અહીંયા સમય બતાવે છે. સમય બતાવે ત્યારે વાક્ય વેનથી બને. ક્યાંથી બને? વેન. વેન ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. કોમા મેં કીધું તો જો કોમા આવી શકે પછી એટ ધેટ ટાઈમ લખવાની જરૂર નથી, કારણ કે સમય બતાવવા માટે આપણે વેન મૂકી દીધું. તો વેન ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947 there were more than 500 states. ત્યારે ભારતમાં કેટલા સ્ટેટ્સ હતા? 500 કરતાં પણ વધારે, એટલે કે 562-63 ની આસપાસ સ્ટેટ્સ, અલગ અલગ રજવાડા હતા. હવે શું લખ્યું છે? સરદાર પટેલ યુનાઇટેડ ધ કન્ટ્રી. એટલા રજવાડા હતા પણ કોણે બધા એડ કરી દીધા? તો અહીંથી આ સ્ટેટ સુધી વાક્ય આવી ગયું. સ્ટેટ્સ બટ વિરોધાભાસ થઈ ગયું ને. બટ પણ સરદાર પટેલ હતા આટલા પણ ભેગા કરી દીધા. બટ સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ. હવે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જો અહીં લખ્યું છે અ બોલ્ડ લીડર છે, તો એને તમે અહીં લખી શકો. બટ અ bold leader Sardar Vallabhbhai Patel united the country. થઈ ગયું. સમય બતાવ્યો એટલે વેન થી વાક્ય શરૂ થયું. When India became free in 1947 there were more than 500 states but a bold leader Sardar Vallabhbhai Patel united the country. ખ્યાલ આવી ગયો? આટલા રજવાડા હતા છતાંય બધું ભેગું કરી દીધું. 10 નંબર. 10 નંબરમાં જો ઓનેસ્ટ પીપલ, આ 2 વાર પૂછાયું છે. જુલાઈ 2015, માર્ચ 2016માં ઉપર 2 વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઈસ. ઓનેસ્ટ પીપલ એટલે કે પ્રામાણિક લોકો ખોટું બોલતા નથી. દે ડુ નોટ ચીટ અધર્સ, એ બીજા લોકોને છેતરતા નથી. પીપલ ઓનર ધેમ, લોકો એને સન્માન આપે છે. ધે લવ ધેમ ટુ, એ લોકો એને પ્રેમ પણ કરે છે. તો ઓનેસ્ટ પીપલ પહેલા તો એટલું લખી જ દઈશું. ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઈસ, ડુ નોટ ચીટ અધર્સ. તો ડુ નોટ 2 વાર આવ્યું તો એક જ વાર ડુ નોટ. શું? ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઈસ એન્ડ હરખું કાઢીને એન્ડ મૂકી દેવાનું. એન્ડ ચીટ અધર્સ. થઈ ગયું? એમ પણ આવી શકે. શું? ઓનેસ્ટ પીપલ નાઈધર ટેલ લાઈસ નોર ચીટ અધર્સ. એ પણ સાચું છે, નાઈધર નોર, કારણ કે 2 વાર નકાર છે ને એટલે આવી શકે. ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઈસ એન્ડ ચીટ અધર્સ. ના તો ખોટું બોલે ના કોઈ છેતરે. પીપલ ઓનર ધેમ, લોકોને સન્માન આપે છે. શા માટે સન્માન આપે છે? કારણ કે ખોટું નથી બોલતા અને છેતરતા નથી એટલે અહીંયા શું આવશે? સો પીપલ ઓનર ધેમ એન્ડ પછી ધે લખવાની જરૂર નથી. એન્ડ લવ ધેમ ટુ. ઓકે. 11 નંબર 11. માય ફ્રેન્ડ મેટ વિથ એન એક્સિડન્ટ. મારા ફ્રેન્ડ બિચારા એનું એક્સિડન્ટ થઈ ગયું. આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ. પહેલાં એક્સિડન્ટ થાય બરાબર છે, પછી જ મેસેજ આવે. પણ તમારી પ્રોસેસ શું? પહેલાં તમે મેસેજ જો, પછી ખબર પડે અચ્છા એનું એક્સિડન્ટ થયું છે, પછી તમે હોસ્પિટલ જાઓ અને પછી એને તમે ગેટ વેલ સૂન કહો. તો પહેલું વાક્ય શું આવે? આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ. આ વાક્ય પહેલું. I read the message on my mobile that indirect speech that my friend met with an accident. એટલે તમે દોડીને હોસ્પિટલ જશો એટલે અહીં શું આવશે? So I rushed to the hospital. And દોડીને હોસ્પિટલ ગયા પછી શું થશે? I નીકાળી દો. And
wished him get well soon. કે જલ્દી સાજો થઈ જાય બેટા, હું ભગવાનને પ્રાર્થના કરું છું. તો શું થયું? I read the message on my mobile that my friend met with an accident, so I rushed to the hospital and wished him શુભેચ્છા પાઠવી. ભાઈ જલ્દી તો સાજો થઈ જાય. કેન્ડલ ખબર પડી ગઈ? 12 નંબર માર્ચ 2018 માં આપણે આવી ગયા. હવે જોજો આખું વાક્ય વાંચી લેવાનું. ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ. આ સ્પીચ આપવામાં આવી હતી. ઇટ વોઝ ડિલિવર્ડ બાય સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવી હતી. સ્વામીજી વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા. ભારતના હિન્દુ ધર્મના પ્રતિનિધિત્વ તરીકે ત્યાં ગયા હતા. ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ ઇન શિકાગો. શિકાગો અમેરિકાનું એક સિટી છે, ત્યાં સ્પીચ આપવામાં આવી હતી. તો આમાં જો સ્પીચ બહુ છે બધે. ધી સ્પીચ વોઝ ડિલિવર્ડ ક્યારે? શિકાગોમાં. કોના દ્વારા? સ્વામી વિવેકાનંદ દ્વારા. તો જો અહીંથી આપણે શરૂ કરીએ. આ ધીસ સ્પીચ અને ધ સ્પીચ, બરાબર, બેમાંથી ગમે તે લખી શકાય. ધીસ સ્પીચ ચાલે અને ધ સ્પીચ, આપણે ધ લઈએ. ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ ક્યાં? ઇન શિકાગો. ડિલિવર્ડ ઇન શિકાગો. એટલે આ વાક્ય આખું આવી ગયું, આ વાક્ય આખું આવી ગયું. ઇટ એટલે કોણ? તો કે સ્પીચ જ છે, એટલે એની લખવાની જરૂર નથી. વોઝ આપણે લખી દીધું છે ઓલરેડી. ડિલિવર્ડ એ આવી ગયું છે. હવે અહીં સીધું શું લખશું? બાય સ્વામી વિવેકાનંદ. બાય સ્વામી વિવેકાનંદ આવી ગયું. હવે આ એ જ સ્વામીજી છે. વાક્ય જ્યાં પૂરું થયું ત્યાં જ્યાં સ્વામીજી શરૂ થાય છે, બે એક જ છે, બે માણસ છે, એટલે જોડવા માટે શું આવશે? હુ. એટલે સ્વામીજી નીકળી જશે. હુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ઓફ ઇન્ડિયા. થઈ ગયું આખું વાક્ય. જો ફૂલ સ્ટોપ છેલ્લે સીધું. ધ સ્પીચ વોઝ ડિલિવર્ડ ઇન શિકાગો બાય સ્વામી વિવેકાનંદ, હુ વોઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજન ફ્રોમ ઇન્ડિયા. ખબર પડી ગઈ? કાંઈ નવું આવ્યું આમાં? જો ખાલી હુ મૂક્યું. તો આપણે બધા વાક્યમાં લગભગ એકાદું વાક્ય છૂટી ગયું છે. બાકી બધામાં હુ છે જ. લગભગમાં 100 છે. બટ છે. મોટા ભાગે આવ્યું શું? આ જ વસ્તુ આવે છે. વિચ આવ્યું. પછી 13 નંબર. અ મીટિંગ ઓફ પાર્ટી વોઝ કોલ્ડ. મીટિંગ એક બોલાવાઈ. ઇટ વોઝ હેલ્ડ એટ ટાઉન હોલ. મીટિંગ ક્યાં બોલાવાઈ? ટાઉન હોલમાં. ઇટ વોઝ અરેન્જડ બાય ધ પ્રેસિડેન્ટ. કોના દ્વારા અરેન્જ થરાઈ? પ્રેસિડેન્ટ દ્વારા. જો એક જ સરખી સિસ્ટમ છે આખી. જો તમે અ મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ. હવે જો અહીંયા શું છે? કોલ્ડ એટલે બોલાવાઈ, હેલ્ડ ત્યાં રાખવામાં આવી, અરેન્જ. આ કોલ્ડ, હેલ્ડ અને અરેન્જ ત્રણે એકબીજાના સમાનાર્થી શબ્દો કહી શકાય. એક જ સિનોનિમ જેવા, એક સરખા અર્થ બતાવતા. તો મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ ક્યાં? તો સીધું જ પ્લેસ મૂકી દો, આ કાઢી નાખો. કોલ્ડ એટ ધ ટાઉન હોલ. કોના દ્વારા? તો અહીંથી ઇટ વોઝ અરેન્જ પછી લખવાની જરૂર નથી. કોના દ્વારા? તો કે બાય ધ પ્રેસિડેન્ટ દ્વારા. મીટિંગ ટાઉન હોલમાં પ્રેસિડેન્ટ દ્વારા બોલાવવામાં આવે. શા માટે? ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન્સ ઓફ ડિફીટ ઇન ધ લાસ્ટ ઇલેક્શન. આ ટુ છે ને એ પણ કારણ દર્શાવવા માટે આવે છે. તો હી વોન્ટેડ, હી એટલે પ્રેસિડેન્ટ આવી ગયા. તો તમે અહીંયા પ્રેસિડેન્ટ અને હી છે, તો અહીંયા તમે હુ લખી શકો. હુ વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન્સ ટુ ડિફીટ ઇન ધ લાસ્ટ ઇલેક્શન્સ. પણ અહીંયા શા માટે? કારણ બતાવે છે. કારણ બતાવે ત્યારે હુ ના આવે, કારણ બતાવે ત્યારે ટુ આવે. ટુ ફાઇન્ડ આઉટ. સીધું અહીંથી ટુથી આખે આખું વાક્ય છેલ્લે સુધી લઈ લેવાનું. કારણ જાણવા માટે કે આપણે ઇલેક્શનમાં શા માટે હારી ગયા, એના માટે પાર્ટીની મીટિંગ ટાઉન હોલમાં પ્રેસિડેન્ટ દ્વારા બોલાવવામાં આવી. ટ્રમ્પ દ્વારા. હમણાં બહુ ઝઘડા કરે છે ને. 14 નંબર જોવા અહીંયા તમે. મિસ્ટર જોસેફ વોઝ પ્રિન્સિપાલ ઇન અ પ્રાઇમરી સ્કૂલ. મિસ્ટર જોસેફ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ હતા. ધ સ્કૂલ વોઝ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ. એ સ્કૂલ ક્યાં છે? ઇન આણંદ ડિસ્ટ્રિક્ટમાં. એ પ્રિન્સિપાલ કેવા છે? પ્યોર્સ, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. એકદમ દયાળુ, નમ્રતાવાળા, પ્રેમી એવા છે. સરસ મજાના. મેની સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એપ્રિશિએટ હિમ ફોર હિઝ વર્ક. એના કામ માટે ઘણા બધા પેરેન્ટ્સ અને વિદ્યાર્થી મિત્રો બધા એને વખાણે છે.
એનું સન્માન કરે છે. શા માટે સન્માન કરે છે? તો કે હેલ્પફુલ છે, કાઇન્ડ છે, આવા છે, તેવા છે. એટલે તો શા માટે, એટલે અહીંયા એટલા માટે આવ્યું રીઝન, એટલે અહીંયા શું આવી ગયું તો ખબર પડી ગઈ. હવે અહીં જોવો તમે, આપણે એક ડૉક્ટરનું આવ્યું હતું ત્યારે બધા વિશેષણ ને બધું જોયું હતું. તો હી વોઝ અ કેવા પ્રિન્સિપાલ છે? તો જો અહીંયા લખવાનું આ રીતે, સોરી, હી ક્યાં આવ્યું? મિસ્ટર જોસેફ. મિસ્ટર જોસેફ વોઝ અ કેવા છે? વોઝ અ પિયસ કોમા કાઇન્ડ એન્ડ હેલ્પફુલ હવે પ્રિન્સિપલ આવશે. હેલ્પફુલ પ્રિન્સિપાલ ડોટ 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 પ્રિન્સિપાલ ક્યાં છે? ઇન અ પ્રાઇમરી સ્કૂલ. પછી સ્કૂલ આવી ગયું, એકવાર વોઝ આવી ગયું. ઇન અ પ્રાઇમરી સ્કૂલ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ. પછી આ તો આખું વાક્ય આપણે લઈ લીધું, સો લખીને આ વાક્ય આખું આવી ગયું. જો મિસ્ટર જોસેફ વોઝ અ પિયસ આવી ગયું, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પ્રિન્સિપાલ ઇન અ પ્રાઇમરી સ્કૂલ ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ. સો મેની સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એપ્રિશિએટ હિમ ફોર હિઝ વર્ક. માર્ચ 2019. એના પછી જુલાઈ 2019. ધ ટ્રેન વોઝ કમિંગ ફ્રોમ સુરત. ટ્રેન સુરતથી આવી રહી છે. ઇટ વોઝ ગોઈંગ ટુ ભોપાલ. એ ભોપાલ જશે. ઇટ વોઝ રનિંગ લેટ. એ મોડી છે. ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મડ અસ ધીસ. કોણે આપણને ઇન્ફોર્મ કર્યા? ટિકિટ ચેકરે. હવે જ્યારે કોઈ ઇન્ફોર્મેશન આપે, કોઈ માહિતી આપે, ત્યારે એ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું કહેવાય. સૌથી પહેલાં એ લખાય, ધ ટિકટ ચેકર ઇન્ફોર્મડ us. ધીસનું શું થઈ જશે? that the ticket checker informed us that the train was coming from Surat and going to Bhopal. it નીકળી ગયું, was running late. થઈ ગયું. The ticket checker informed us that ધીસનું શું કર્યું? that the train was coming from Surat and going to Bhopal was running late. મોડી ચાલી રહી છે. થઈ ગયું, પતી ગયું. નેક્સ્ટ. હવે આવ્યું 16 નંબરનું વાક્ય. માર્ચ 1920ની વાત છે આ. સોરી, 2020ની વાત છે. 1920 તો ભૂતની વાતો છે. આપણે એમાં જ જવાનું. ધ ડાયરેક્શન્સ વર ગિવન. ડાયરેક્શન્સ એટલે કે આમ કરો એવું છે કે ને, એને ડાયરેક્શન્સ કહેવાય. વર ગિવન બાય ધ સાયન્સ ટીચર. સાયન્સ ટીચર બધા ગાઈડન્સ આપતા ગયા કે તમારે આમ કરવાનું છે. કિટ્ટુ એન્ડ સોમિલ, બે નામ છે. મેડ અ મોડેલ ઓફ પ્લેન. એને એક પ્લેનનું મોડેલ બનાવ્યું. રિયલ પ્લેન નહીં, એવું નાનકડું આવડું મૂળ સાયન્સના મેળામાં હોય ને બધા મોડેલ એવા. ઇટ વોઝ વેરી સક્સેસફુલ. એકદમ સફળ હતું. ઇટ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશનમાં. એને પહેલું ઇનામ મળ્યું. હવે અહીંયા જો, ધ ડાયરેક્શન્સ વર ગિવન બાય ધ સાયન્સ ટીચર. શેનું ડિરેક્શન આપ્યું એણે? તો કે કિટ્ટુ સોમિલ મેડ અ મોડેલ ઓફ અ પ્લેન. કે પછી એના ડિરેક્શનમાં જ આ બે પ્લેન બનાવ્યું. હવે જો, કિટ્ટુ એન્ડ સોમિલ મેડ અ મોડેલ ઓફ પ્લેન. આ મેડ આવી ગયું, અહીંયા મેડ આવી ગયું. ઇટ એટલે પ્લેનની વાતે થઈ ગઈ, એટલે એને લખવાની જરૂર નથી. ખાલી અહીંયા વિશેષણ માટે, ક્રિયા વિશેષણ માટે ખાલી એક આખું વાક્ય બનાવ્યું હોય તો એ વાક્ય આગળના વાક્યમાં એમને જોડાઈ જાય. કાંઈ એન્ડ બેન્ડ બટ સો કશું જ નથી મૂકવાની જરૂર. કિટ્ટુ સોમિલ મેડ અ મોડેલ ઓફ અ પ્લાન વેરી સક્સેસફુલી. પછી અહીંયા તમારે એડ કરવાનું શું? આ એઝ પર ધ ડિરેક્શન્સ. એઝ પર મૂકી દેવાનું. ડિરેક્શન્સ વર લખવાની જરૂર નથી. એઝ પર ધ ડિરેક્શન્સ ગિવન બાય ધ સાયન્સ ટીચર. ધ સાયન્સ ટીચર. હવે જો પાછું, કિટ્ટુ એન્ડ સોમિલ મેડ અ મોડેલ ઓફ પ્લાન very successfully as per the directions given by the science teacher. શું બનાવ્યું એણે? મોડેલ. It won the first prize in the competition.
એન્ડ ઇટ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન, અને એનું કોમ્પિટિશનમાં પહેલું ઇનામ થશે. બીજી રીતે આ વાક્ય કઈ રીતે બનાવી શકાય? જો અહીંયા અકોર્ડિંગ ટુ થી તમે શરૂઆત કરો. અકોર્ડિંગ ટુ ધ ડિરેક્શન્સ given by the science teacher, કોમા કરી દેવાનો. અહીંયા અકોર્ડિંગ ટુ ધ ડિરેક્શન્સ given by the science teacher, કોમા. Kittu and Somil made a model of plan very successfully, which plan ની વાત થઈ ને, which won the first prize in the competition. થઈ ગયું? ઓકે. એના પછી 17 નંબર ગાંધીજી આવ્યા. ગાંધીજી is known as the father of our nation. ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. He was born in પોરબંદરમાં એનો જન્મ થયો હતો. It is situated near ocean. એ સમુદ્ર કિનારે છે. We all know this. We all know this. 30 વાળું વાક્ય આવ્યું એ સૌથી પહેલા લો. We all know that Gandhiji is known as the father of our nation. Gandhiji is known as the father of our nation. Who? Gandhiji and he એક જ છે. Who was born in Porbandar, situated near ocean. કારણ કે ખાલી અહીંયા સમુદ્ર કિનારે છે એટલું જ બતાવવા માટે આખું વાક્ય લીધું. સિચ્યુએટેડ નિયર ઓશન, ખાલી ક્રિયા વિશેષણ બતાવવા માટે આખું વાક્ય લીધું એટલે વાક્યને આપણે આની યાર જોડી દીધું. વી ઓલ નો ધેટ ગાંધીજી ઇઝ નોન એઝ ફાધર ઓફ ધ નેશન. ગાંધીજી અને આ બે એક જ છે. હુ વોઝ બોર્ન ઇન પોરબંદર, જેનો જન્મ પોરબંદરમાં થયો હતો, સિચ્યુએટેડ નિયર ઓશન. અથવા પોરબંદર અને ઈટ એક જ છે તો અહીંયા તમે વીચ પણ મૂકી શકો. વીચ પછી ઈટ નહીં કાઢવાનું, સોરી ઇઝ નહીં કાઢવાનું. which is situated near ocean, તો એ પણ સાચું છે. બરાબર. નેક્સ્ટ 18 નંબર. that check did not get cleared. એ ચેક ક્લિયર થયો નહીં. The check was drawn to be in the favor of her friend. ચેક હતો એ મારા મિત્રની ફેવરમાં હતો. રોશની had insufficient balance in her bank account. રોશનીના ખાતામાં ઇન્સફિશિયન્ટ એટલે કે પૂરતું બેલેન્સ નહોતું, ચેક દઈને બેઠી હતી. શું થાય હવે? મોડેલ પેપરનું આપણું 12મા ધોરણનું આ વાક્ય છે. તો જો ક્યાંથી વાક્ય શરૂ થાય? પહેલાં ચેક આપ્યો હોય, ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ. રોશની હેડ, પહેલું વાક્ય અહીંથી શરૂ થશે. રોશની હેડ ઇન્સફિશિયન્ટ બેલેન્સ ઇન હર બેંક એકાઉન્ટ. એના એકાઉન્ટમાં પૈસા નહોતા. સો ધેટ, એટલા માટે ચેક ક્લિયર થયો નહીં. અહીંયા સો જ મૂકી દેવાનું ખાલી. આ બીજું વાક્ય, સો ધેટ, એટલા માટે ચેક ક્લિયર થયો નહીં. હવે આ ચેકની જ વાત છે, એ જ ચેકની વાત છે. ચેક ડીડ નોટ ગેટ ક્લિયર્ડ, વિચ વોઝ, ચેક છે એ વસ્તુ છે, વિચ વોઝ ડ્રોન ટુ બી ઇન ફેવર ઓફ હર ફ્રેન્ડ. બરાબર? ઓકે. હવે એના પછી 19 નંબર. તે તમે વીચ મૂકીને છે હમણાં, ત્યાં તમે ધેટી મૂકી શકો. ધેટ વોઝ ગિવન ઇન ધ ફેવર ઓફ માય ફ્રેન્ડ. જો 19 નંબરનું વાક્ય, જનરલી પીપલ વર્ક ડે એન્ડ નાઇટ ટુ અર્ન મની. લોકો દિવસ રાત મહેનત કરે છે પૈસા કમાવા માટે. શું કામે? કારણ શું? ટુ લીવ હેપી ઇન ધેર લાઈફ, જેથી કરીને ખુશ રહી શકે એટલા માટે. હા, તો જ્યારે ટુ કારણ દર્શાવવા માટે ટુ આવે, ફોર આવે, બીકોઝ આવે, તો જ્યારે ટુ હોય ત્યારે પછી આગળના વાક્યમાંથી કાંઈ નહીં, કંઈ વચ્ચે એડ નહીં કરવાનું, સીધું તમારે અહીંયાથી આટલું કટ કરીને જોઈને જ કરી દેવાનું. લોકો દિવસ રાત મહેનત કરે છે પૈસા કમાવા, ટુ લીવ હેપી ઇન ધેર લાઈફ, જેથી કરીને ખુશ રહી શકે. તે ડોન્ટ કેર ફોર ધેર હેલ્થ. હા, બે સિસ્ટમ થાય. એ લોકો એના હેલ્થની ચિંતા કરતા નથી એટલે મહેનત કરે છે. ખુશ રહેવા માટે આટલી મહેનત કરે છે, પણ વિરોધાભાસ થઈ ગયું છે, પણ એના હેલ્થની ચિંતા કરતા નથી. એક રીતે બટ કરીને આખું વાક્ય લખી શકાય. બીજું, વિધાઉટ મૂકો તમે, વિધાઉટ પછી આઈએનજી આવે તો અહીં કેરનું કેરિંગ થઈ જશે. વિધાઉટ કેરિંગ ધેર હેલ્થ, કેરિંગ ફોર ધેર હેલ્થ, એની ચિંતા કર્યા વગર. આ બે સિસ્ટમ છે. વિધાઉટ લખો તો અહીં કેરિંગ થઈ જશે, બટ લખો તો આખું વાક્ય આવશે. વિધાઉટ કેરિંગ ફોર ધેર હેલ્થ, બટ દે ડોન્ટ કેર ફોર હેલ્થ. હેલ્થ ઇઝ અવર ફર્સ્ટ વેલ્થ. હવે આને જોડવાનું કઈ રીતે? અહીંયા હેલ્થ છે, અહીંયા પણ હેલ્થ છે. વિચ ઇઝ અવર ફર્સ્ટ વેલ્થ.
they don't care, but they don't care for health, which is our first wealth. Okay, next last વાક્ય હવે આજનું, એ ક્યાંય પૂછાયું નથી, ટેક્સ્ટ બુકમાંથી લઈ લીધું છે આપણે. The villagers of Africa tell us the stories. They tell us the stories. Stories tell us the stories. જો આ કેટલું બધું કોમન થઈ ગયું ને, નીકાળી દેવાનું. The villagers of Africa એટલે કે they થઈ ગયા, tell us the story નીકળી ગયું, તો આટલું આખું નીકળી જશે. The villagers of Africa એક જ નીકળે ને, સોરી આપણે બધું કાઢી નાખ્યું. The villagers of Africa tell us the stories. They tell us the stories. એ નીકળી ગયું. About babies. The villagers of Africa tell us the stories about babies. શું કામ આપણે કાઢી નાખ્યું tell us the stories? Tell us the stories. they એટલે villagers of Africa. આફ્રિકાના લોકો આપણને વાતો કરે છે શેની? About babies. અહીંયા જો બેબી થી જ વાક્ય શરૂ થયું. બેબી બેબી જિંદાબાદ. માણસ છે who have been eaten by ants. by ants. કઈ ants છે? તો ડ્રાઈવર ants. તો આ વાક્યને આખું કાઢી નાખવાનું. આખું નહીં, આટલું. ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, તો આટલું કાઢી નાખવાનું. ધીઝ આર એન્ડ્સ, તો એના એ મૂકી દેવાનું. ઇટન બાય, આ નહીં, ઇટન બાય ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. થઈ ગયું? તો જો, ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ અસ ધ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ. બેબી બેબી કોમન. અબાઉટ ધ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય who? by ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. બરાબર? તો આપણે 20 વાક્યો સક્સેસફુલી, જે મારો ટાર્ગેટ હતો એ પ્રમાણે આપણે પૂરા કરી દીધા. ટાઈમ થોડોક લાગ્યો વધારે, પણ તમને આમાંથી ઘણી બધી ખબર પડી ગઈ છે. મોસ્ટલી સોનો ઉપયોગ થાય છે કર્ણ દર્શાવવા માટે, હોનો ઉપયોગ થાય છે બે બાજુ માણસ હોય ત્યારે, વિચનો ઉપયોગ થાય છે બે બાજુ વસ્તુ હોય ત્યારે, પછી સો ધેરફોર તો આપણે કીધું. હા, ધેટનો ઉપયોગ થાય છે જ્યારે કોઈ વસ્તુ ઇન્ફોર્મ કરવાની છે, જાણવાની છે વસ્તુ ત્યારે. પછી ક્રિયા વિશેષણ અને એ હોય ત્યારે વાક્યને આખું આગળ લઈ લેવાનું. કારણ દર્શાવવામાં ટુ હોય ત્યારે તમે વાક્ય કાંઈ પણ ચેન્જ કર્યા વગર આગળ લઈ જઈ શકો છો. અને 2-3 વિશેષણો હોય અલગ અલગ વાક્યોમાં, તો એ બધાને ભેગા કરીને એક વાક્ય તમે બનાવી શકો છો. ફરીને 1-2 વખત 3 વખત તમે આ વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ જ ટાઈપના વાક્યો બોર્ડની અંદર વારંવાર પૂછાય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી, તમને 100% આવડી જશે. બરાબર? હજી આવા 20 વાક્યો બીજા એક પાર્ટની અંદર હું નવા વાક્યો, આ તો બધા બોર્ડમાં હતા, નવા વાક્યો હું લઈ આવીશ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવી જશે. સિન્થેસિસ ચોટી જશે, ચીપકી જશે તમારી અંદર. બરાબર? મિત્રો સાથે શેર કરી દેજો, બેલ બટન દબાવી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન વગાડી દેજો.